મયા ભગત જેવા સમર્થ સંત જે સમાજમાં જન્મ્યા, એક એક પ્રસંગો નાઘેરા હીરોના એવા છે. પણ દુકાળ પીડ્યો તે દિવસે મયા ભગતને જૈન માણસોએ કીધું, ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને એ બાજરી ભૂખ્યાને ખવડાવજો, બીજામાં તો તમે બંટીઓ ભરી છે અમને ખબર છે. અને મયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, જીણારામ બાપુ જેવા સંત ખરેખર ગૌરવ લેવા જેવું છે. સમાજ ભાગ્યશાળી છે. જે ગામને પાદર નદી નીકળતી હોય એ ગામ ભાગ્યશાળી હોય. મીઠા મામા, નદીને કાંઠે શિવનું મંદિર હોય એ ભાગ્યશાળી હોય. અને જે કુળમાં ઉત્તમ સંતો જન્મે સાહેબ એ કુળ પણ એટલું ભાગ્યશાળી હોય છે. માયા ભગતે કીધું, બાપા કોણ કે છે ત્રણેય કોઠીની માલ પર બાજરી ભરી છે? અને સાહેબ જેના મોઢામાંથી શબ્દ નીકળાય કે ત્રણેય કોઠીમાં બાજરી ભરી છે, ગામના માણસ જોવે બાજરી થઈ જાય બંટીની. આવું તો સંતો ઘણું કરી શકે. એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી. એવા સંતો જે સમાજમાં જન્મ્યા નથી, મફતમાં મળતા એના મોખા મૂલ ચૂકવવા પડતા. મોખા મૂલ જેને ચૂકવ્યા છે. સંતો પૂજ્ય સંતો બિરાજે છે, એમની ફરમાઈશ હનુમાન ચાલીસાની છે. બાપુ 10 મિનિટ લઈ લો હો મીઠા મામા. હનુમાન ચાલીસાની સંતોની બહુ ઈચ્છા છે. અંજનીનો જાયો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ ન થયો. એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે. જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો, ત્યાં સુધી કુટુંબ કોઈ દી એનો નાશ ન થાય. પણ એ દીકરો જેથી નીકળી જાય બારો, તેથી પછી કુટુંબનો નાશ થવાના એંધાણ દેખાઈ જાય. વિભીષણ હતો ત્યાં સુધી લંકાનો નાશ ન થયો. કુંભકર્ણને જ્યારે જગાડ્યો, રાવણે જઈને કે ભાઈ ન બનવાનું બની ગયું છે, રામના સૈન ચડ્યા છે, તું હૂતો ને એમાં આ બધું બન્યું, તું આટલા વર્ષથી હૂતો છો એમાં આ બન્યું. કુંભકર્ણે બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો. એણે એમ કીધું કે હે મોટા ભાઈ, હું હૂતો તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું. આ તું જાગતો તો ના બન્યું છે. હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો, પણ તું ઘણા માણસ જાગતા કુટુંબનો નાશ કરી નાખે, એ કરતા હૂતેલા ઘણા હારા. મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા. મને આ જવાનની મને વાત એટલી બધી ગમી. મને કહે, સદાનભાઈ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું, ગરીબોની સેવા કરવા માટે બન્યો છું. એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય વલોવાઈ જાય. એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું. ત્યારે હું એને કહું કે મીઠાભાઈ, તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો આ દેશનો ધોકો વળી જાય. એવી ભાવનાવાળા, અંદરથી ભાવનાવાળા માણસો. બહુ અઘરું છે. એ લંકાના રણમાં મેઘનાદના વાણથી, અને મેં તો પ્રતાપમાં એમ કીધું, આ બધા આ પાયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જીણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર કજિયા કરીને કપાવી નાખે છે. અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદર? પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે. કોઈએ પણ ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, રામાનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ. બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈથી રોવે નહીં, પણ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રોર આવે છે.
દાડ 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 આંખમાંથી ધાર થાય છે. ઘણા માણસો એમ કે છે કે 14 વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું. મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય 14 વર્ષનો. બાકી લક્ષ્મણ શેષાવતારને મેઘનાથ શું બાણ મારીને મૂર્છા લાવી શકે, પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે આજે. સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકીજી અને રામે. દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ. આમ અડધી રાતે લક્ષ્મણને ટેલતો જાગતો જોયો, બહાર આવીને જાનકીજી જોયું, હો મારો વીર જાગે છે, મારો ભાઈ જાગે, લક્ષ્મણ જાગે છે. પહેલા શું કામ જાગે છે, કેમ હોતા નથી? જતી જેવો ભાઈઓ, જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ, એમ આ જતી જેવો ભાઈ. અને સીતાજીએ સવાલ કર્યો કે કાં તો હા ભેરા રે લક્ષ્મણ, તને તારા બાજી બાંધ બેરું. હે લક્ષ્મણ, તને તારા ભાઈબંધ સાંભળ્યા, તને અયોધ્યાની યાદ આવી, તને સુમિત્રાની યાદ આવી. મારા વીર, જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો ને 6 મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલડા ગાવ. શું જબરજસ્ત પ્રેમ હશે. અને કહેતો લક્ષ્મણ સીતા સુમિત્રા બનીને તુને હાલરડે હિંચકાવે. સુમિત્રા બનીને તુને એ હાલરડે હિંચકાવે. ઈ લક્ષ્મણ આજ હોઈ ગયો છે લંકાના રણમાં. મેઘનાથનું બાણ લાગ્યું છે. દાડ 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 આંખના આહુડા પડે છે ને હનુમાનજી સામે આવીને ભાર્યા, હાકલ કરી, હે પ્રભુ તારા આંખના આહુડા લઈ નાખ. તમારા આંખના આહુડાથી એટલો બધો કરુણારસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને લડી નહીં શકે. રાવણની સામે કોઈ હથિયાર નહીં લઈ શકે. આ યુદ્ધની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈને એને વાત કરતો આવતો હતો. બાપુ, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘનનાદે છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સડસંધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે. અર્જુને કીધું, પ્રભુ હું 40 ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી, અને ઓલો 20 ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરાઈ જાવ છો. કૃષ્ણે કીધું, અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું. આ 2 જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે, એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠપકારે, અમને 2 હો તો 20 ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું હું. વખાણ મરદના કરવા પડે. શું કરું ન કરું તો. પાલીતાણા મહારાજ સાહેબના મામા પ્રતાપસિંહજીના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલીતાણાના વેચાતા હતા ને એમાં આડો પડેલો. અને એમાં કીધું કે આયરનું હમણાં પકડીને લાવું. 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલીતાણાનો મામો. અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો, પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવા માંડ્યો આયર. અને મામા ભાગ્યા. ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી. મારી નાખું કે એટલી વાર લાગે, પણ તું પાલીતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી. ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહજીએ પૂછ્યું, મામા ગરણીઓ ક્યાં? કે છે તો હાવ આવું બેઠી દડીનું,
પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે, એનો આંકડો નથી સાંભળ્યો તો ઘોડે ચડે ને ત્યારે ભ્રાડ નખાવી દે છે. એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કાંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી. અંદરની જે અમીરાત છે. પોતાના ભાઈને મૂર્છા લાગી છે. હનુમાનજીએ કીધું કે પ્રભુ આહુડા બંધ થવા બહુ જરૂરી છે. અને તે દિવસે રામ એમ કે છે કે બાપ રો નહીં તો શું કરું હનુમાન, માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. આ બધું મારા માટે બન્યું. અને બાપુ એક જૂનું કવિ છે, પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો પે સંગ સિયે લાતો ના લાતો સંગ સિય પે કુરુંગ માર બેન ધાતો મારી બેકે સુન સદન બનાતો ના. આ બધું ન કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે. પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ, પણ જ્યારે હું પાછો જઈશ અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવીને ઊભા હશે. બે ક્ષત્રિયાણીઓ છે, એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો, પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ? હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે. પણ હનુમાનજીએ કીધું સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય ઈ પહેલા સંજીવની આવે તો ભાઈ બચે. વાત તો પ્રભુ એટલી જ છે ને. તો કા હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. કહ મારુતિ દ્વાર સે શંકર કમાય કરથી મીંડી ચૂરન કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. ઈ 12 સૂર્યના હું ચૂર્ણ કરી નાખું તો કદાચ ઉગવાની હિંમત કરે તો કહ મારુતિ દ્વાદશ શંકર કમાય કરથી મીંડી ચૂરન કરું. અને એમ છતાંય મને જો લાગે કે સૂર્ય ઉગી જશે ને ચંદ્ર આથમી જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે, ચંદ્રમાને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કૌતો ગુટગન મધુ તૌર રત્નાગર ડારુ કૌત જાવ પાતાલ શેષ માસુકી સહારુ કૌત જાવ આકાશ કેન્દ્રાસન ડારુ કહો સકલ બલ જોર સબ दैतन को मारो. हनुमंत कहत सुन राम प्रभु मैं बांदर अंगेती करूं लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. કે તો પ્રભુ લંકાને આખી મૂળિયા હોતી ઉખાડીને ઠપકારી દો દ્રોણાચલ માથે, કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં. પહેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી. આખો દ્રોણાચલ લઈ આવ્યા. એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો, હજુ તો આવા ઘણા પડશે, ઘડીએ ક્યાં જાવું? સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા, કારણ કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. ઘણા જોકમાં નથી કહેતા કે હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ, પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો, એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. માયકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ નહીં, પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી, બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મને લાગે છે આ ધાંખડાઓ છે એ જેઠવા અને વરુ ડાયરો, હા એ હનુમાનના જ વંશજો છે. એ કેમ બેઠા રહે અત્યારે? હમણાં જોજો ઊભા થાય છે, કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ ભગમાં ન હોય, પોતાના ફરિયાના અંદર નેવળ હોવો જોઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વરનવ રઘુવર વિમલ જસ જોદા જગ ફલ જાર. बुद्धि न तनु जाने कै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हर घर कलेश विकार। गोपाल स्वामी भगवान साणंगपुરના હનુમાનજી કષ્ટભંજન દેવની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટેકવીને આમ ઊભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવું, તો
તો કે હવે રહેવા દો, હવે રહેવા દો. તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું. સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુવર વિમલ જસ જોદાયક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની ગય સુમિરવ પવન કુમાર. અને એસપી સ્વામી 3 વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું. આમાં શું છે, આટલા બધા સંતોની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું. પેલા ખૂબ લહેર્યું કરીને એ જમાવટો કરતા, માણાને ફફડાટ હોય, પોગશે કે નહીં પોગે, પોગશે કે નહીં પોગે. હવે તો 2 કલાક વહેલો આવી જાઉં છું. એની કૃપા થાય ત્યારે બધું છૂટી જતું હશે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત ન તુલિત બલ ધામા ગંજન પુત્ર પવન સુત નામા. જીઓ સંતો જીઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત ન તુલિત બલ ધામા ગંજન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ कै संगी कंचन बरन विराज सुवैसा कानन कुंडल कुंजित केशा. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिद्धि दिखावा विकट रूप धरि लंक जलावा रूप धरि सुर सहारे रामचंद्र के काज सवारे. लाल सजीवन लखन जिया जय श्री रघुवीर हर्षि मुरला जय रघुपति कीन्ही बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी. सहस्र बदन तुम राज सगावै सगहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित जहीसा. यम कुबेर दिग्पाल जाते कवि कोविद कहि सके कहते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाज राजपद दीना. तुमरो मंत्र विभीषण माना लंकै सर्व सब जग जाना. युग सहस्त्र जो जन पर बानु लीलो ताज मधुर फल जानो. प्रभु मुद्री का मिल मुख मांगे जल दिलांग गगन चरज नागी. दुर्गम काज जगत कह जयते सुगम अनुग्रह तुम रहते. राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे. सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. अपन काज संभारो नावे तीनों लोक हांकते गावे भूत पिचास निकट नहीं आवे महावीर जब नाम सुनावे. नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा. संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा दिन गए काज सकल तुम साजा. और मनोरथ जो कोई लाभ सोच कमित जीवन फल पावे.
बिसरावे अंत काल रघुबरपुर जानी जहाँ जन्म हरिभक्त कहानी બાપુ તુલસીદાસજી મને લાગે છે ઘણા પ્રાંતમાં ફર્યા છે. ગુજરાતી એમાં સૌરાષ્ટ્રની ભાષા જાણતા હશે, કારણ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. મેલી શબ્દ એકદમ આપણો કાઠિયાવાડી શબ્દ છે. પટારામાં ફલાણી વસ્તુ મેલી, પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. અને ઇંગ્લિશ જાણતા હશે. ચિત્રકૂટ પર્વત નિયરાય, નિયર શબ્દનો ઉપયોગ કર્યો છે. આવું તો ઘણું છે, ઘણું કહીશ તમને. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञानी जो शत बार पाठ कर गोजी छोट ही बंदी महासुखी होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा तुलसीदास सदा हरि तेरा की जय नाथ हृदय माहि तेरा की जय नाथ हृदय माहि तेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सिया सहित मेरे हृदय बस बुजुर्ग सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय. अंधारी रात में बादल छाया अने बदरी ने जाए मारी आँख तो मળી ए हवे हालो पिया सुखनी राज रात मળી ए हवे हालो पिया सुखनी राज रात મળી. એવી સુખની રાત મીઠા મામાએ અહીંયા બધાને નોતરી ભગવાન કૃષ્ણ કનૈયો રાજી થતો હશે. એમના પિતૃ, આ તો પિતૃ મહિનો પ્રેપને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાટ દાણાડાન ગબર ગાજ શિખર પતરંગ શાંભળા છલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરાય જસલિયણ તણ રતમાલ જામંગ સતન ભીષળ સાંભળાય પ્રેપને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાટ દાણાડાન ગબર ગાજ અને શિખર પતરંગ શાંભળા. એમના પિતૃઓ ખમકારા કરતા હશે એવી રાત આજની મળી છે. ભાઈ શંકરદાને સરસ રજૂઆત કરી, લાખણ સિવાય તો બહુ સારું બોલે છે. ભાઈ અનિલભાઈએ પણ સરસ રજૂઆત કરી. આપે બધા સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે. પોતાના ફૂઈ એ 18 વર્ષની દીકરીને તેડીને આવતા હતા. ભાઈ એ ગાડામાં 18 વર્ષના વવારુને તેડી અને આવતા હતા. પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા આણું તેડીને આવે છે. જીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે, ઘુઘરીવાળી વેલમાં બેહીને આવે છે. એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંયે ગાડાને છોડી નાખી, વેલને છોડી નાખી. સામે એક ઝૂંપડું છે, ઘેઘુર વડલો છે, નાની એવી વાવ છે. 18 વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફોઈની રજા લઈને કીધું, ફોઈ
હું એટલામાં જરાક આંટો મારું. હા બાપા, પગ છૂટો કરો. અને 18 વર્ષની દીકરી શું સંસ્કારો હશે આ જગતમાં. મોટા મોટા ઉપદેશોથી માણસના જીવન બદલાય એ વાત હાવ ખોટી છે. 1 સેકન્ડમાં માણસનું જીવન બદલાઈ જાય. ગોપીચંદની જનેતાએ એટલું જ કીધું, તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી, હીરે કાયા ને મરથક આવ્યા રે ભરથરી. બસ આનાથી વધારે વાત જ નથી. 1 સેકન્ડમાં આલેખ કરી અને નીકળી ગયો ભાઈ. એ હાલતા 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 18 વર્ષની આયરના દીકરી બા છે, એ વવારો છે, એ જઈ અને એક ઝૂંપડું છે, એમાંથી કોકનો કણસવાનો અવાજ આવે છે. કોણ કણસતું હશે? કોણ દુખી છે આ વગડામાં? અને સામેથી એક મીઠો કરુણાવાળો પ્રેમવાળો અવાજ નીકળે છે, તમને નહીં દુખવા દઉં હો મારા બાપ. એક ઘડીક તમે બેહો ને, હું તમારા ઘા સાફ કરી દઉં, હું તમારા પાસ પર લૂઈ દઉં, હું તમને નવરાવી દઉં, તમને નહીં દુખવા દઉં હો. આમ જ્યાં નજર કરી ઝોપડાની માલપા, ત્યાં તો આયરની દીકરી ધ્રુજી ગઈ. જે માનવ આકૃતિ એને જોઈ, રગત પીતિયા શરીર, બેડોળ ચહેરા, ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કઢંગા રૂપ છે, એને એક પુરુષ, એક સંત એના ઘાને સાફ કરે છે. એ પાસે જઈ અને આયરની દીકરી 18 વર્ષની છે, એ ઉભી રહી ગઈ. આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીંડું ફરવા કે ઓહો, એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કયા છે, એની એક દી આ જ દશા થાય ને, એક દી આજ બને ને. હવે મારે હાહરે નથી જવું. ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે ને અંદર વલણું સારડિયું ફરવા માંડી છે ભાઈ. અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ. એ દેવીદાસ બાપુએ અમરબાઈ નામના 18 વર્ષના આયરની દીકરીને એટલું પૂછ્યું, ક્યાંથી આવો છો બાપા? બાપુ ખબર નથી. ક્યાં જાવું છે બાપા? બાપુ ખબર નથી. તમારું નામ શું બાપા? બાપુ ખબર નથી. સાહેબ ક્યાંથી આવો છો, ક્યાં જાવું છે અને તમારું નામ શું છે, એ બધું ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે, બાકી એકડા ન લખી શકાય. આયરની દીકરીના હૈયાની માલપા સત્સંગનો એકડો ઘૂંટાઈ ગયો ભાઈ. મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા. પછી મોરારી બાપુ તો એમ કે છે, સિદ્ધ નહીં, મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા. સિદ્ધિને તો ક્યારેય લપસી જવા ની બીક રે, પણ જે શુદ્ધ હોય કોઈ દી લપટે નહીં. અને બે અલગ જગાયો ભાઈ. અને પરબે પૂજાણી અમર માની ચુંદડી. જેવા શુરવીરો થયા એવી જ ભગવતીઓ પણ આયર કુળમાં જન્મી. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો આ રંગ માણસને મળે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ લખે છે કે મારી જનની કે મારી જનની ના હૈયામાં એ બોઢંતા પીધો કુસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ ભાંડો કુસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ ન્યાથી લાગ્યો, રાજ મને લાગ્યો કુસુંબીનો રંગ. આપણી કુળ પરંપરામાં અમે દેવી પુત્ર તરીકે અહીંથી એવા આશીર્વાદ પાઠવીએ કે એવા મહાપરાક્રમી દીકરાઓ જન્મ લે, અમરબા જેવી જગદંબાઓ જન્મ લે અને ભગવાન દ્વારકાધીશના આપના કુલ કુટુંબ પરિવારો પર હંમેશા આશીર્વાદ ઉતરતા રહે.
કસુંબીનો મારા ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો અનિલભાઈ આવો અનિલભાઈ અને રામપર ઇન્ડોરા આ બધા આપણા જે ગામ છે એમાં આપને રૂડું લગાડવા કહું છે એમ નહીં પણ નાગેરા આયરો લખણોમાં મને વાલા બહુ મારી બહેની નકંઠેની તરતા લરડામાં ભૂયો કસુંબીનો રંગ મારી બહેની નકંઠેની તરતા कोई कह राधा कोई कहे मीरा कोई कह राधा राधा कोई कहे मीरा गाना संग नाम जोड़े थे तारा नामनी चुंदड़ी मोटी एक बीजो गान भटके छे तारा नामनी चुंदड़ी मोटी एक बीजो सूरज में मुझे नहीं ठानो तारा रे नाम नो तारा रे नाम नो छेड़ो एक तारो उतारी मीरा तू गिरिधर मारो उतारी मीरा तू गिरिधर मारो सूरज में मुझे नहीं डालो मस्ती भर चाख्यो कसूबीनो रंग ओ राज राज चाख्यो कसूबीनो रंग અહીંથી ફરમાઈશ ભાઈ કૃપાલભાઈની ને સામે બેઠેલા મિત્રોની ફરમાઈશ છે કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ સંતો પણ કેવા અખંડી દુનિયા બધી જેની બંડી માઈ સમાય ગુંડલા ગણ્યા ન જાય બાપા બજરંગ દાસ બજરંગદાસ બાપા જેવા સંતો
ભારત અને પાકિસ્તાનનો 1965નું યુદ્ધ થયું ત્યારે દેશનો એક સંત એવો કે જેણે પોતાની મઢલીનું નીલામ કરી અને શહીદોના ફંડમાં મોકલી દીધા હતા એ રૂપિયા. એ બાપાને બહુ ભજન ગમતું હતું. એની એક કડી હું કહું. બાપાને લોકવાર્તા અને ભજન બહુ પ્રિય હતા. હવે તો બાપાના જોડીને બધા હળંગ મીડિયા છે ગાવા. ટૂંકી પહેરે પોતળી, લાંબી પહેરે બંડી, ગમે એવું લગાડી દે છે. ભજનને એવા વિકૃત કરી નાખ્યા છે. ક્યાં ખાય શિવજી ને ક્યાં ખાય રામ. તારા બાપુજીએ 3 દિવસ ખાતું નથી. એનો મેળ કરીને શિવને પાસે ક્યાં પૂગ્યો ઠેઠ? બાપુજી માટે વ્યવસ્થા કરી લે. મીરા મહેરથી ઉતર્યા ને એનો રાણાએ ઝાલ્યો હાથ. આજ પણ રાજપૂત સમાજમાં કે અન્ય સમાજમાં આપણો કાંટિયો વરણ છે, એમાં બેન દીકરીનો હાથ, કોઈ વવારોનો હાથ એમ ન પકડે. તો તેથી રાણો ઈ જમાનો 450 વર્ષ પહેલા એવા ગલત ભજનો. પણ બાપાને બહુ ભજનો, વાર્તાઓ બાપાને બહુ પસંદ હતી. બાપા ખોડિયાર મંદિરે લાપસી કરવા માટે આવતા ત્યારે બચુભાઈ ગઢવી ને દરબાર પૂંજાવાળા ને કાનજી બુટા બારોટ ને દિવાળી બેન ને આને બધાને બોલાવતા. એ બાપાને એક ભજન બહુ પ્રિય હતું. એની 2 કડી ગાઉં. બાપા અવારનવાર એ ભજન કલાકારો પાસે ગૌરવતા કે અલ્લાહો નબીજી રે गने बूझ गई बतियां लाला ये तू ही रे नबीजी. પછી આ ગટડામાં હો ગયા ઘોર અંધેરા, ગટડામાં હો ગયા ઘોર અંધેરા નબીજી રે. આંગણે ઉડીને આવ્યો, ભૂલો રે પડ્યો રે સો આંગણે ઉડીને આવ્યો. તન મન ભીતર છોડાયો, માર્ગે અથડાયો. ગમનો પડે રે એને લખનારે નામની રે ઉડી રે રકાવી બેલી અમે તારા નામની
તંબુરથી ટપકેલો મસ્તી ભર ગમે ચાખો કસુંબીનો રંગ. એ એવી વહાલી 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 જેવી વાલી દિલદારાની એ પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોલી ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગ. રંગીલા તમે બીજો કસુંબીનો રંગ. રંગીલા તમે બીજો કસુંબીનો રંગ. એવા દોરંગા એવા દોરંગા 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 એવા દોરંગા દેખીને દરિયા ટેકીના તમે રજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો એવા મહાપુરુષોના પાળ્યા હોય, એની ખાંભી હોય. મેઘાણીભાઈ લખે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી, અને ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી, પણ તમે લખજો કે ખાક પડી આગી કોઈના લાડકવાયા. લખજો ખાક પડી આગી કોઈના લાડકવાયા. આવી રંગત ભક્તિ રંગત ભક્તિ રંગત ભક્તિ રંગત ભક્તિ સો સો જોડી સમરા ગણતી આવે આવે સમરા ગણતી આવે. हे सरवरनी समर सेविका कोमल सेज बिछावे के घायल. मरता मरता रे भारत मानी आजादी गावे हे घायल. मरता मरता रे भारत मानी आजादी गावे. चटपट पट पलट पलट नटवट जट लटपट कट कट कपट ललाय खाओ कट कट कपट प्रकट कट दिन कट मन डर कपट मले जमना तट प्रकट कमट टट टट सरसट कैंकट कैंड समय गणर उपट भरत गरद पद गो गर रंग पद सौंदर्य श्याम रमय जिय रंग पद सौंदर्य श्याम रमय. सर सर पर सर यमर कर यन सर कर कर वर सर मेल करे. सर सर पर सर यमर कर यन सर कर कर वर सर मेल करे. हरि हर सर यमर सर यन मन हर भर भर यर रंग मने निर्गत दर प्रवर निर्गत दर प्रवर प्रवर गुण निर्गत कर गुण सिर खबर नमः गण नव पर घर पर पर गुण रंग भर सुंदर श्याम में जय रंग भर सुंदर श्याम में. 14 વરહની ચારણ કન્યા ભલે ધોળી ચારણ કન્યા લાલ ધોળી ચારણ કન્યા ભાકલ ધોળી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા. પ્રાણ પડી કે ભોરે છે ગિરના કુત્તા ભોરે છે ગાગો જારા ભોરે છે કાયર દૂતા ભોરે છે ચોર તારા ભોરે છે ભોરે છે ભોરે છે. હણતારો બળવીર ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો હાથનો હણનારો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો. એ મોટો વીર મુછાળો ભાગ્યો. અને ભૂંડા એક નાનકડી છોડીથી ભાગ્યો. બાઈથી ભાગ્યો. તો જેના આંગણે બેઠા છીએ પ્રભાતિયાનો સમય થયો. અનિલભાઈ એ ધન મોલાજી એ ધન મોલાજી ને ધન સાયાજી ધન તમારી સાયબી ધન મોલાજી એ ધન સાયાજી हे धन मौलाजी धन सायाजी धन तुम्हारी सायबी धन मौलाजी हो धन सायाजी
આ ધરતીનો ગાલી ચોકી ધોજી એ રાવટી અસમાન કી ધરતીનો ગાલી ચોકી ધોજી એ રાવટી અસમાન संपत शाम की धन मौलादी हो धन सायादी ये धन मौलादी रे धन सायादी धन तुम्हारी सायदी धन मौलादी हो धन सायादी અશોકન કહેવાય. હલકાના મન દ્વારકામાં લઈ જાય કોડીલો કાનજી કના રે ન શકું તમ વિના અરે હલકાના મને હલકાના મન દ્વારકામાં લઈ જાય કોડીલો કાનલો કના રે ન શકું તમ વિના કના રે ન શકું તમ વિના ગાના માને ગોમતી માનવ રાજ છબીલા ગાનડો ગાના રે ન સકો દમરીના વરદાન કાનુજી ઓજી આથમણે દરબાર જો ચુંદે વરદાન કાનુજી આથમણે દરબાર જો નીચે ધડે ગોમતી ન્યા તો થાય છે નાટાર બધો એકાના રોહિલા હલકાના મને ગોમતી માનવ રાજ કોટીલા એકાના રોહિલા સગોદો. તો આજ નાઘેરા ડાયરાને અમે અમારા હૈયાની ખરલમાં ગોળી ગોળી ઘૂંટી ઘૂંટી અને કહુંબાના ખોબા અને ધોબા પાવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લી કડી આજના કાર્યક્રમની કસુંબીના રંગની આ એ ઘોડી ઘોડી એ ઘોડી 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 એ ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ અરે એવા દો રંગા એમાં બે રંગા એવા દો રંગા દેખીને એ દરિયા ટેકીલા તમે રેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा अरे सुर की नदिया 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 ए हर दिशा से बहके सागर में मिले बादलों का रूप लेके बरसे ओले 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 ओ मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा तो सुर बने हमारा. આપ સૌને જય મુરલીધર જય દ્વારકેશ કહી અને આજનો કાર્યક્રમ અહીંયા સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ.